નાનો ભાઈ એક્સપાયર થયો હતો એમાં ડીઆરબીમાં ને 2 વર્ષ કમ્પ્લીટ આજે પૂરા થયા છે. એમાં માંગણી અમે ઘણી કરી હતી કે 14 મુદ્દા લેખિતમાં ગૃહમંત્રીને મુખ્યમંત્રીને આપેલા હતા. એમાંથી હજી સુધીમાં એકેય મુદ્દા કરવામાં આવ્યા નથી. એમાં સૌથી ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટનું કહ્યું હતું કે ડે ટુ ડે હિયરિંગ લેવામાં આવે. ડે ટુ ડે હિયરિંગ હજી સુધીમાં કરવામાં આવ્યું નથી. અને એથી વધારે અત્યારે લાગત કેસમાં જેટલા હતા બધા મેમ્બરને જામીન આપી દેવામાં આવ્યા છે. જામીન મળ્યા પછી અત્યારે જે કેસમાં સાક્ષી રહ્યા ને એ સાક્ષીને ધમકાવવામાં આવે છે. અમને તો અત્યારે લગી આવતા જ હતા, તો હવે જે સાક્ષી જે છે એને ધાક ધમકી દેવામાં આવે છે. અને આમાં હવે જોતાં એવું લાગતું નથી કે કોઈ જાતનો ન્યાય મળે કે ભાઈ તમે તમારી રીતે લડે રાખો, તમે તમારી રીતે કૂચે મરી રાખો, આમાં કંઈ ફેર પડવાનો નથી. જામીન મળી ગયા પછી હું કેસ ચાલુ. મેન વસ્તુ ડે ટુ ડે હિયરિંગનું કીધું હતું. હવે ડે ટુ ડે હિયરિંગનું તો અહીંયા રહ્યું. આપણે વકીલની માંગણી કરી હતી સરકારી કે ભાઈ સુપ્રીમ કોર્ટમાં અમને વકીલ દેવામાં આવે, કારણ કે હાઈકોર્ટ લગી અમારા પેરા નરેન્દ્રસિંહ હતા કે એ અત્યાર લગી સપોર્ટ કરતા હતા અમને. સુપ્રીમમાં અમારી પાસે વકીલ નહોતા. અમે કીધું અમને પ્રાઇવેટ અમે કઈ વકીલ આપો, હજી સુધીમાં એ દેવામાં નથી આવ્યા. હવે શું તમારી માંગણી આશા અપેક્ષા? ડે ટુ ડે હિયરિંગ અને આ કેસમાં જે પણ સાક્ષી છે એ લોકોને પૂરતી સુરક્ષા દેવામાં આવે. એટલે હજી આમાં વધારે